હવે આપ અમદાવાદ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે આશીષ પંચાલ. અમદાવાદમાં આગામી 16 જુલાઈએ અષાઢી બીજના રોજ યોજાનારી ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રથયાત્રા પહેલા જળયાત્રાનો પ્રસંગ ઉજવાઈ ગયો. ભગવાનના રથ, નંદી ઘોષ, તાલધ્વજ અને પદ્મધ્વજને નવો ઓપ આપવાનું કામ પણ ચાલી રહ્યું છે. રથના પૈડાથી લઈ તેના શિખર સુધી રંગકામ અને મજબૂતીની ચકાસણી કરવામાં આવી રહી છે. તો ભગવાનના વાઘા અને ઘરેણાને પણ ખાસ આકર્ષક લુક અપાઈ રહ્યો છે. મંદિર ટ્રસ્ટ અને પોલીસ વચ્ચે પણ સુરક્ષા વ્યવસ્થાને લઈ બેઠકોનો દોર શરૂ થયો છે. ગત 21 જૂને રાજ્યભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાઈ ગયો. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પ્રહલાદનગર બગીચા ખાતે કરાયેલી યોગ દિવસની ઉજવણીમાં સહભાગી થયા હતા. વહેલી સવારે શ્રી શાહે પોતાના મત વિસ્તારમાં 100 જેટલા પ્રબુદ્ધ નાગરિકો સાથે યોગ કર્યા હતા. કલેક્ટર કચેરી ખાતે સંકલન સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર ભવ્ય વર્માના અધ્યક્ષસ્થાને યોજાઈ ગઈ. તેમાં ધારાસભ્યો દ્વારા પૂછાયેલા પ્રશ્નોની કામગીરી ટ્રેસ કરવા એક એપ બનાવવા માંગ થઈ હતી, જેનો કલેક્ટરે સ્વીકાર કરીને તેની કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. આ એપ બન્યા બાદ ધારાસભ્યો પોતાના વિસ્તારના કાર્યો ક્યાં સુધી પહોંચ્યા તે જાણી શકશે. પ્લાસ્ટિક પ્રદૂષણ અને પ્લાસ્ટિક કચરાને નાથવા ગુજરાત વડી અદાલતમાં કરાયેલી જાહેર હિતની અરજીમાં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સોગંદનામું રજૂ કરાયું. તેમાં ગંદકી અને પ્રતિબંધિત પ્લાસ્ટિક અંગેની વિગત અદાલત સમક્ષ મૂકવામાં આવી, જેમાં કુલ 1 કરોડ 64 લાખ રૂપિયાનો દંડ વસૂલ કરાયો અને તેની સાથે જ 773 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકને જપ્ત કરાયો તેમજ 685 એકમને સીલ કરાયા હોવાનું અદાલતને જણાવાયું છે. એલડી એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓનું આ વખતે પ્લેસમેન્ટ કરાયું. સતત બીજા વર્ષે 1000થી વધુ વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ થયું છે. વર્ષ 2026ના પ્લેસમેન્ટ સિઝનમાં વિદ્યાર્થીઓએ ફરી એકવાર શાનદાર સિદ્ધિ હાંસલ કરી. તેમજ ઇતિહાસમાં પહેલીવાર આ વર્ષે પ્લેસમેન્ટ પ્રક્રિયામાં સૌથી વધુ 227 કંપનીઓએ પ્લેસમેન્ટમાં ભાગ લીધો. ગયા વર્ષે માત્ર 161 કંપનીએ આ પ્લેસમેન્ટમાં ભાગ લીધો હતો. તેમજ કંપની દ્વારા વિદ્યાર્થીઓને અપાતા પેકેજમાં પણ ધરખમ વધારો આ વખતે જોવા મળી રહ્યો. અમદાવાદ સહિત રાજ્યભરમાં પોલીસ દ્વારા ગેરકાયદે રહેતા બાંગ્લાદેશના નાગરિકને ઝડપી પાડવામાં આવ્યા. અમદાવાદથી 600થી વધુ બાંગ્લાદેશના નાગરિકને ઝડપવામાં આવ્યા હતા. આ તમામને પકડીને દસ્તાવેજ ચકાસવાની કામગીરી ખૂબ લાંબી રહી હતી, જેથી હવે સરળતાથી બાંગ્લાદેશના નાગરિકની ઓળખ થાય તે માટે પોલીસ દ્વારા પ્રતિરક્ષા એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે, જેમાં માત્ર ચહેરો સ્કેન કરતા તમામ વિગત મળી જશે. જો હવે તમે અમદાવાદ ટ્રેન મારફતે આવો છો અને જો ક્યાંય ફરવા માટે જતા હોય અને તમારો સામાન મૂકવો હોય તો રેલવે મથક પર સામાન મૂકવા ડિજિટલ લોકરની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. તેમાં પોતાનો સામાન મૂકવા 3 કલાકથી 24 કલાકના વિવિધ પ્રકારના સામાન માટેના ચાર્જ નક્કી કરાયા છે. 40થી લઈ 280 રૂપિયા ચાર્જ લોકરમાં લેવાશે. જોકે મેન્યુઅલ લોકર રૂમમાં 15થી લઈ 30 રૂપિયા સુધીનો ચાર્જ લેવાય છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરની આશરે 1750 જાહેર ઇમારતમાં રૂફટોપ વરસાદી પાણીના સંગ્રહની પ્રણાલી સ્થાપિત કરવાની યોજના અમલમાં છે. હાલમાં લગભગ 50% કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે અને વરસાદના આગમન પહેલાં અંદાજે 1000 જેટલી પ્રણાલી કાર્યરત થઈ જશે. બાકીની કામગીરી ચોમાસા દરમિયાન અને ત્યારબાદ ચાલુ રહેશે. આ પરિયોજનામાં મહાનગરપાલિકાના મુખ્ય કાર્યાલય, ઝોનલ અને વોર્ડ ઓફિસો, હોસ્પિટલ્સ, શાળાઓ, ગ્રંથાલયો, શહેરી આરોગ્ય કેન્દ્ર તેમજ પાણી પમ્પિંગ મથક જેવી વિવિધ જાહેર ઇમારતોનો સમાવેશ કરાયો છે. અમદાવાદના નવા પોલીસ કમિશનર તરીકે અનુપમસિંહ ગેહલોતની નિમણૂક કરવામાં આવી. વર્ષ 1997ની બેચના આઈપીએસ અધિકારી શ્રી ગેહલોતે ઉત્તર પ્રદેશથી બીઈ અને એમટેકનો અભ્યાસ કર્યો છે. તેમની પાસે ખૂબ જ અનુભવ છે. અગાઉ તેમણે સુરત, રાજકોટ અને વડોદરાના પોલીસ કમિશનર તરીકે તેમજ ઇન્ટેલિજન્સમાં પણ ફરજ બજાવી છે. હમણાં જ આપ અમદાવાદ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા આશીષ પંચાલ. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. નમસ્કાર.